જય મુરલીધર, જય દ્વારકાધીશ. શું કે યુટ્યુબ ફેમિલી, ચાલો મિત્રો, આપણે આવી ગયા છે વાડીએ. વાગવામાં આવ્યા છે સવારના 8 ને ચાલો તમને સવારનો નજારો બતાવી કે વાડીની ગામડામાં વાડીની મોજ જ અલગ હોય મિત્રો. અને પાણીમાં આજ છે આપણે ત્રીજો દિવસ થઈ ગયો છે, ચોથો દિવસ છે મિત્રો. આમ તો હાલો તમને વાડીનો નજારો, ગામડામાં મોજ કઈ રીતની હોય વાડીએ ખેડૂતની, તે બતાવી. તો જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, જો સવારમાં આવો નજારો હોય વાડીનો. મસ્ત મજાના આપણા ચણા. તો ચાલો આગળ તમને બતાવતા જઈએ, જોડાઈ રહેજો. ને પહેલાં તો મિત્રો સવારમાં જો સૂર્યનારાયણના દર્શન કરી ને તેમના કિરણો આપણી ઉપર પડે. જો કે ખેડૂત ઉપર તો સૂર્યનારાયણના આશીર્વાદ હંમેશા સાથે જ હોય. તો ચાલો મિત્રો, આપણે નીકળીએ હવે પાણી તરફ. જોડાયેલ રહેજો આગળ. ચાલો મિત્રો, હવે આપણે આજે ચોથો દિવસ છે કે આજે 3 ભાગ છે. તો આજ શું થાય છે, આપણે પી જાય કે રહી જાય, કટોકટી છે. શું થાય છે એ તમને બતાવશું. ખેડૂતને તો કાયમ નિત્યક્રમ પ્રમાણે નવીન કામ નીકળતા જ હોય. આ પક્ષીઓનો કલરવ સવારમાં ગામડામાં અનેરો નજારો જોવા તમને મળે. ચાલો મિત્રો, હવે આપણે જઈએ પાણી તરફ, ત્યાં મળશું. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા પાણી આવી ગયા તા રોજના રૂટિન મુજબ. લાઇટ સવારે 7:30 આવી જાય છે. તો આપણે મોટર હોય ઓટોમેટિકમાં હોય એટલે કાંઈ ટેન્શન ન હોય. આપણે 7:45 નીકળીએ એટલે આપણું પાણી કમ્પ્લીટ ચાલુ જ હોય. ને આપણે વહેલા મોડા થાય પણ જુઓ, આ આપણા મિત્રો એના ટાઈમ ટુ ટાઈમ જ હોય. આપણે મોડા થઈએ પણ એ આવી ગયા હોય. જો આ ગામડાની મોજ છે મિત્રો. ને આપણું પાણી રાબેતા મુજબ કમ્પ્લીટ ચાલે છે. તો આજે 99% તો પી જશે એવું દેખાય છે. કોયલના ટવકા, પક્ષીઓને કલરવ, આ ગામડાની મોજ છે મિત્રો. ને આ મોજ તો ખેડૂતને જ હોય હો. તો ચાલો મિત્રો, જો આ આપણા ચણા છે, તમને કાંઈ મેં બતાવીએ જ છીએ. તો ચાલો હવે આપણે આગળ જઈએ. જોકે પાણી તો એક સરખું જ જાય છે. તો જોડાયેલ રહેજો મિત્રો આગળ. જુઓ મિત્રો, આ પક્ષીઓની મોજો ઝાડવાની ટગલી ડાયરે બેહીને કલરવ કરે છે. ઝીણા મોરલા પણ બોલે છે. પોપટ, કોયલ આ ગામડામાં જોવા મળે મિત્રો. તો ચાલો મિત્રો, આગળ જોડાઈ લેજો. તો ચાલો મિત્રો, જો 7:30 લાઇટ આવી હતી. તો આપણે શાહ બહુ લાંબો છે, 1100-1150 ફૂટનો શાહ છે. તો ફીટ 2 કલાકે 9:30 આપણે પાટલા પહોંચ્યા છે. 9:30 આપણે ફેરવું છે. ચાલો તમે આગળ બતાવીએ. જુઓ મિત્રો, 9:30 આપણે ફેરવું છે. તો હજી 4 પાટલા આ જાય એના વગરના રહે છે. તો બપોર તો 99% થઈ જાય. જોકે સામે થોડુંક ઢોરી છે, મીઠી ઢોરી પીધલ છે. બપોરે ફરી જાય કે શું થાય, આજનું પાણી પી જાય કે કાલ બપોર સુધીનું રહી જાય, તે જોવાનું છે મિત્રો. જો આ રીતનું દેશનું પાણી છે એટલે તો જાય છે કાયકા. ચાલો મિત્રો, આગળ જોડાયેલા રહેજો. તો ચાલો ખેડૂત મિત્રો, ફાઇનલી આપણે આ ભાગનું પાણી પૂરું થઈ ગયું છે. જોકે 7:30 પાવર આવ્યો. અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 11:15. તો ચાલો મિત્રો, હવે ઓલી બાજુ જઈ દારે, ત્યાંથી બધી લાઈન ફેરવી ને વાડી પાસે ઉપલા ભાગમાં લઈ જાઉં.
લાઈન પાથરી કમ્પ્લીટ ચાલુ કરશું. તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો. મિત્રો જો આપણે આ થાંભલો દેખાય, આ થાંભલેથી કે આ બધો ભાગ આપણે કમ્પ્લીટ પી ગયો છે. જો તમને બતાવીએ, જોકે કરાર જમી છે અમારે, 1 પાણીએ 2 પાણી જેવું થાય ને. આપણે સાહ પણ લાંબો છે, 1100 સાડા 1100 ફૂટ લાંબો છે. જો આપણા ખેડૂતના મિત્રો બગલાભાઈ ઘૂસવાઈ ગયા છે કે હજી અહીંયા પાણી આવે છે. એ પણ હોશિયાર છે, હવે ધીરે ધીરે જો આપણે દેખશે એ બાજુ આવેલા આવશે. જો હા, મેં મીઠી ઢોરી આવી ગઈ છે તો રેડી થઈ ગયું ને. જો આપણા મિત્રો પણ આવવા માંડ્યા, જો તમને બતાવીએ છે એક પછી એક આગળ બધા આપણી પાસે આવતા હતા. જેમ આપણે આમ જાહું જવા માંડ્યા. તો ચાલો મિત્રો હવે આપણે લાઈન ફેરવવાની છે. પોડું છે, પોડું ફેરવી ને કમ્પ્લેટ આ પાથરે જવાની છે. આમ ફિટિંગ કરી અને થાંભલાથી ઉપલા ભાગમાં પાવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે ફિટિંગ ચાલુ કરીએ. ચાલો મિત્રો કરી દઈએ શુભ શરૂઆત. આપણે બટકા ફિટિંગ થતા હતા. ચાલો મિત્રો થઈ ગયું આપણું કમ્પ્લીટ. ખેડૂતને તો હવે ફજેતા આવતા જ હોય, ખેડૂત જ નથી કંટાળતો કોઈ દી. ચાલો જોડાયેલ રહેજો મિત્રો આગળ. ખેડૂતને હવે ફજેતા હોય જ ને, આવા ફજેતાથી ખેડૂત કંટાળતા જ નથી. ચાલો મિત્રો જો આવા કટકા બટકા હોય ને એ ખેડૂતને અહીંથી વાથી અહીંયા કરવા પડે. ચાલો આગળ જોડાયેલ રહેજો. ચાલો મિત્રો હવે આપણે પાણી ફિટ કમ્પ્લીટ થઈ ગયું ને આ બાજુ પાણી આવી ગયું છે. ચાલુ કરી દીધું છે. હવે આપણે કોબળો પાણી કરી પાણી પી કઈ રીતનું હાલે છે, ચેટે પોતી જાય છે, શું છે એ રોહું. 2-4 બટકા ફેરવીને ચેટેથી પાછું મૂકવાનું થાય. ચાલો હવે કોબળો પાણી કરીએ અને પાણી પીએ. કે યુટ્યુબ ફેમિલી કેમ છો, મજામાં? તો ચાલો મિત્રો આજે આપણે પાણી વારવાનું પૂરું થાય છે. જોકે એક થાવા આવી ગયો છે, પાણી પી ગયું છે. તો હવે આપણે જઈએ મોટર બંધ કરવા. તો ખેડૂતની ચેનલ વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો. તો ચાલો ખેડૂત મિત્રો બધાને દાયરાને જય જવાન, જય કિસાન, જય મુરલીધર ને જય દ્વારકાધીશ.